ગુરુદેવ આશીષ મિત્ર આશીષ આપણા આશ્રમમાં કોઈ દૂધ લઈને આવ્યા. અરે દૂધ વાળો નહીં હોય તમે બરાબર તપાસ કરો તમે સૌ ભૂલકણા માટે જાઓ દૂધ વાળો હોય તો કહી દો આપણે દૂધ નથી જોતી ના ના છે દૂધ વાળો બાકી ખબર છે બાકી તો કહી દો આપણે દૂધ નથી જોતી એક બોકરું લઈ લેવું નહીં નહીં આપણે શું કરવું આપણા આશ્રમમાં ક્યાં કાંઈ છે મેળવી નાખ છે. હા ના એમ કહી દે ને હું કહું એમ જા નથી જોતી નથી બાબા દઈ દે. એ માલધારે દૂધ નથી જોતું ભાઈ અમારે. અરે શું નથી જોતું? દૂધ નથી જોતું. અરે મૂર્ખો, દૂધ નહીં. અરે જાઓ તમારા ગુરુદેવને કહો કે અંગદ દેશના કારભારી રાજા દુષ્ટ રાય આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. જાઓ, જલ્દી કરો. એટલે આ તો કોક કારીગર છે લા. એનો કારીગર છે. તેલનો લાગે. તેલનો? ના રે ના, મસાલાનો છે. જોજી જોજી. એનો કારીગર ભાઈ તો. અરે મૂર્ખા, કારીગર નહીં, કારભારી રાજા આવ્યા છે. જાઓ તમારા ગુરુદેવને કહો કે દુષ્ટ રાય આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. જાઓ. જગ્યા નથી. નહીં નહીં. આ તો કદમ મારે છે લા. મારે છે ને તો જગ્યા ન હોય તો અમે શું કહીએ ને કે અમે એટલે પગી તરીકે જઈએ છીએ. ગુરુદેવ બોલો વાલા શિષ્ય અંગદ દેશના રાજા કારભારી અંદર આવવા માંગે છે. તો જાઓ તેને પ્રેમથી અંદર આવવાની જાઓ અરે ભાઈ અમારા ગુરુદાદા તને બોલાવે. અરે ગુરુદેવના ચરણોમાં દુષ્ટ રાયના પ્રણામ. આશીષ મિત્ર આશીષ કોઈ દિવસ નહીં ને આજે આવવાનું કારણ અરે કારણ તો એ જ ગુરુદેવ કે મારા હાથે ઘણા બધા પાપ થઈ ગયા છે, માટે તે પાપમાંથી મુક્ત થાવ એવો કોઈ રસ્તો બતાવો. રસ્તો બતાવું હું? મને ખબર છે. પેલા આમ જવાનું પછી આમ જવાનું. આ તો હું રસ્તો બતાવું તમે કદાચ ન જોયો હોય મારા આશ્રમમાં એમ. અરે દુષ્ટરાય તારે જો પાપમાંથી મુક્ત થવું હોય તો તારા રાજ્યમાં મોટો યજ્ઞ કરવો પડશે તો કહો ગુરુદેવ, તે યજ્ઞ કરતા કેટલો સમય લાગે તે મને જલ્દી કહો, જેથી કરી હું વેલાસર પાપમાંથી મુક્ત થઉં. આ યજ્ઞ કરવામાં 35 દિવસની વાર લાગે છે માટે તો શું કહે છે દુષ્ટરાય અરે ગુરુદેવ, એટલો સમય નથી, માટે કોઈ ટૂંકમાં બતા તેવો રસ્તો બતાવો. તો આ યજ્ઞ કરવામાં 35 દિવસ થાય એમ પણ 15 દિવસનો યજ્ઞ થાય એમ 5 ઘડીનો પણ યજ્ઞ થાય માટે તારે જે દિવસો નક્કી કરવા હોય તે નક્કી કરીને અમને જલ્દી કરી બસ 5 ઘડીનો થાય તેવું જ કરો ગુરુદેવ, ટૂંકમાં થાય તેવું કરો, માટે સારા રાતની અંદર. ચાલો આપણે જઈએ પેલા રાજની અંદર પણ ગુરુદેવ, આ બંને કોણ છે? તે તમારા શિષ્યો છે જે મન ફાવે તેમ બોલે છે? હા દુષ્ટરાય એ મારા બંને શિષ્યો છે તો ચાલો શિષ્યો આપણે પેલી જગ્યા પર જઈએ ત્યાં યજ્ઞની શરૂઆત કરીએ જેથી કરીને એ યજ્ઞની એ ધરતી પાવન થાય. ગોવિંદભાઈ કંડોરિયા બાપા સિંહના સિંહ તો એમાં કઈ ફેર ન પડો. 555 રૂપિયા આપે છે. બોલ હવે 251 રૂપિયા ભાઈ અથાગ પ્રયત્ન કરે છે નાગલપુરની અંદર કે જયંબે ગરબી મંડળના યુવકો દ્વારા 251 રૂપિયા આપે છે. બોલ ગૌ માતની જય. આ ઉપરાંત 51 રૂપિયા મોમાઈ ડેરી નાગલપુર વાળા તરફથી મળે છે. 51 રૂપિયા સંદીપભાઈ કાનાભાઈ ગંભીર, 30 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા જગનભાઈ ભાણાભાઈ રાણપરિયા તરફથી, 180 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા જેઠાભાઈ ઉકાભાઈ ભાદરકા તરફથી, 550 રૂપિયા વિપુલભાઈ પર્વતભાઈ જાદવ, 50 રૂપિયા વિજયભાઈ સૌદાસભાઈ કંડોડિયા, 100 રૂપિયા માલદેવભાઈ હરદાસભાઈ હાથલિયા, 25 રૂપિયા નારણભાઈ ગોવાડ, અને 1101 રૂપિયો વરદાસભાઈ મંજીભાઈ વઘાસિયા તરફથી મળે છે. બોલ અગાઉમાં 501 રૂપિયા
રૂપિયા તેજાભાઈ મંજીભાઈ વગાસિયા તરફથી મળે છે 100 રૂપિયા પોપટભાઈ ગોરધનભાઈ ભુવા તરફથી 100 રૂપિયા લક્ષ્મણભાઈ ગોપાલભાઈ હિરપરા તરફથી 100 રૂપિયા ધર્મેશભાઈ ગોકળભાઈ બારધા તરફથી 50 રૂપિયા હમીરભાઈ લક્ષ્મણભાઈ માયડમ તરફથી 50 રૂપિયા જયંતિભાઈ ચનાભાઈ વેકરિયા તરફથી 251 રૂપિયા ડાયાભાઈ ભીખાભાઈ ચૌહાણ તરફથી 30 રૂપિયા રામ ભરોસે 20 રૂપિયા